કે પરમાત્માને ઓળખ્યા પછી આ જીવાત્મા જો અવરું ફરીને બેહે તો હાલે ખરું? એને ઓળખ્યા પછી ક્યારે અવરું ન જોવાય. પછી તેને સામે આપણે દોટ મૂકવી જોઈએ કે પ્રભુ મારા આવ્યા, પ્રભુ મારા. જેમ આઈટમ આવી હોય અને આપણે કેવા તોરણ બાંધતા હોય, કેવી રીતે ફૂલના હાર ગૂંથતા હોય, કેટલું કાર્ય કરતા એના માટે કે મારા પ્રભુ આવે છે. તો આ તો આપણે કાયમ આઈટમ કરો, કાયમ દિવાળી કરો, થાય કે ન થાય? સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા આપણી પાસે હોય તો કાયમ આઈટમ ને કાયમ દિવાળી. પછી આપણે કાંઈ એક જ દિવસ ગોતવો ન પડે કે આઈટમ આવે ત્યારે જ મારો કૃષ્ણ આવે એમ. મારો કૃષ્ણ તું હી મારો, તું હી મારો, તું હી કરતા શીખી જાય તો પછી કૃષ્ણ આપણો જ થાય, પછી ક્યાંય બીજે જાય નહીં. વ્રજની ગોપી બનતા આપણે શીખવું પડશે. આપણે બધા વ્રજની ગોપીઓ જ છીએ, પણ આ માયાની અંદર આવી અને આપણે અવગુણને ગ્રહણ કરી લીધા અને ગુણને છોડી દીધા. આપણે અવગુણી પતિને ગ્રહણ કરી લીધો, ગુણવાન પતિ છોડી દીધો. નકર વ્રજની ગોપીને કીધું તો કે ગુણવાન અવગુણ પતિને ન છોડાય. શ્રી કૃષ્ણ પરમાત્માએ ઉથલા વસન કીધા હતા, પણ આપણે અવગુણી પકડી લીધો, ગુણવાનને ક્યારેય આપણે ખોજ કરતા નથી. તો શ્રી કૃષ્ણ પરમાત્મા જેમ વ્રજની ગોપી કામ ઘરના બધા કરતી હતી, વાસીદા ધામ જે કંઈ કાર્ય કરતા હતા એ વ્રજની ગોપી કૃષ્ણ 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 રટણ કરતી કરતી તમામ કાર્ય વ્રજના કરતી હતી. વ્રજની અંદર એની સાસુ સસરા બધા હતા જ હતા ને, બધા વ્રજની ગોપી. એ કંઈ ભણવાય નહોતી ગયું. આપણે તો ભણીને 5 શબ્દ આમાંથી લઈ જાય. એ તો અભણ હતું, ક્યાંય એને તો શાસ્ત્રય નહોતા વાંચ્યા, અને આપણે તો શાસ્ત્ર પુરાણો હજી વાંચીએ સહી. એ વ્રજની ગોપીએ કૃષ્ણને ક્યારેય છોડ્યો નહીં. એક શબ્દ લઈ લઈને આપણે એટલે બહુ થઈ જાય. 2.5 અક્ષર પ્રેમ શબ્દ છે, અને એ પ્રેમમાં જે પ્રગટ થઈ ગયો પછી એને સુખ અનેરા મળે, એને કોઈ સુખ બાકી રહે નહીં પછી. કારણ કે પ્રભુ પરીક્ષા કરે ખરો, પરીક્ષામાંથી પાર થાવ ને પછી કહેવાય સાચું. ત્યાં સુધી તો સુખ દુઃખનો સંસાર છે. આ સંસાર આખો સુખનો દુઃખ આવે જ રાખે. તડકા છાયા તો આપણે માટે આવે, પણ એ તડકા છાયામાંથી આપણે ક્યારે છાયું આવે, ક્યારે તડકો આવે એ નહીં જોવાનું. કે મારે તો શ્રી કૃષ્ણ પરમાત્માની અંદર લીન થઈ ગયા એટલે કાયમ છાયો, કોઈ દી તડકો આપણે આવતો જ નથી. પછી કહે છે કે ધામધણી આપણા પર જે કૃપા કરે છે તે મનથી વિચારીજો. કોડી જેવી તૃષ્ણા માયાને હાથથી વિચોડી અને તાતમ જ્ઞાનરૂપી અમૂલ્ય રત્ન તને આપ્યું છે. આ માયા કેવી છે? કોડી જેવી. અને તાતમ મંત્ર આપણને આપી દીધો કે છે. વળી તમે પાછળ વિચાર કરશો, અમને તો આપ્યો નથી, કેમ કેવું મંત્ર આપ્યો એ. પણ સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા છે એ તાતમ મંત્ર જ કહેવાય આપણો. કોઈના જીવનની અંદર શ્રી કૃષ્ણ પરમાત્મા આવી જાય તો આપણો તાતમ મંત્ર છે કે નિજ નામ શ્રી કૃષ્ણજી અનાદિ અક્ષરાથી સોતોપ જાહેર ભય સબ વિધ વતન સહિત. કે એની વિધિ, એનું વતન આપણને બધું બતાવી દીધું કે પરમધામની અંદર રહું છું અને હું આનંદ કુળની અંદર રહું છું. એની તમામ આપણને વિધિ આપી દીધી છે. કહે છે કે જીવડા તું ધારણ કેહી કરે ભૂંડા, ઘૂંટ્યો દિન હે અનેક પણ જોતા હે જોગવાય ગઈ ભૂંડા. હજી તું કાન છે કે હે જીવ તું માયાના મંદમાં તારું પોતાનું કેમ ભૂલી ગયો છો? કે આ માયાનો મંદ આપણને સડી ગયો છે અને આપણે આપણા પોતાના આત્માને ભૂલી ગયા છે. એ કહે છે કે હે દુષ્ટ, તે આ માયાના વ્યસ્ત રહીને અનેક દિવસો વ્યર્થ ગુમાવ્યા છે. કે આ માયામાં રહીને આ દિવસો જાય છે કાયમ એક એક. આપણે શું કહીએ, આપણે બહુ મોટા થાય છે કહીને, પણ મોટા નથી થતા. કાયમ એક એક દિવસ આપણો ઘટે છે, કાયમ નાના થાય છે આપણે. અને એક એક શ્વાસ આ વીતી રહ્યો છે કૃષ્ણ પરમાત્મા વિના. વિચાર કરો, અંદર પ્રભુ બેઠા છે પણ આપણે એને ઓળખતા નથી. આડો પડદો છે અને આપણે મંદિરે જઈને આડો પડદો હોય તો આપણે દર્શન કરવા માટે કેટલી એની લાલચ હોય કે પડદો હટે તો આપણે દર્શન કરીએ. પણ આ અજ્ઞાન રૂપી જે પડદો છે, ઓલો મંદિરમાં તો પડદો છે પણ અજ્ઞાન રૂપી પડદો ન હટે ત્યાં સુધી ક્યારેય શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન થાય નહીં. કહે છે અને જોત જોતમાં તારું જીવન પણ હાલ્યું જાય છે. કહે છે એ પાપી જીવ, હજી સુધી તું સાવધાન કેમ થતો નથી? કે જોત જોતમાં તો આખું જીવન આપણું વયું જાય પણ હજી આપણે સુધરતા નથી. કહે છે કે આપણા ઉપર અતિ ઘણી છે રે દયા કરે રે આધાર. કે આપણે કાજે દેહ ધર્યા ભૂંડા, હજી તું કાં ન વિચાર? જો આપણા માટે દેહ ધર્યો કીધું ને કે હજી જીવાતમાં તું કેમ વિચારતો નથી? કહે છે કે આપણા પ્રાણ આધાર સદગુરુ ધણી આપણા ઉપર અસીમ કૃપા કરી રહ્યા છે. કે બહુ કૃપા કરે છે આપણા ઉપર, તમામ કામ આપણા કરે છે પણ આપણને ઓળખ નથી એટલે આપણને ખબર નથી. કહે છે કે આપણા માટે તો તેમને માનવ શરીર ધારણ કર્યું. જો કીધું ને
આપણા માટે સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્માએ આપણા માટે આ શરીર ધારણ કર્યું છે. એ દુનિયામાં રહેવા માટે નથી, એ ધામની અંદર આ યાત્રા કરી અને આ સંસારની લીલા બધી જોઈ અને ફરી પાછું આપણે પરમધામની અંદર પહોંચવું છે કે છે. અને જોત જોતમાં તારું જીવન ચાલ્યું જાય કે આપણા માટે તેમને માનવ શરીર ધારણ કર્યું છે. એ દુષ્ટ જીવ, તું હજી પણ કેમ વિચાર કરતો નથી કે છે કે ભરમ ઉડાડી ભરમ ભૂંડો પરહર્યો જેમ થાય અંજવારું અપાર કે વસન વાલાજી તણે તું મુલગા સુખ સંભાર કે હે જીવ, આ ભ્રાંતિ અને અજ્ઞાનતાનો ત્યાગ કરે અને જેથી અંતર આત્મામાં ધણીના અખંડ જ્ઞાનનો પ્રકાશ ફેલાવી દે કે છે. જે અંદર ભ્રાંતિઓ છે ને, ભ્રમ છે ને, એ ભ્રમને કહે છે તો દૂર કરી અને જ્ઞાનનો પ્રકાશ ફેલાવી દો. તો જ્ઞાન એક શ્રી કૃષ્ણ પરમાત્માનું આપણને કીધું છે. એ શ્રી કૃષ્ણ પરમાત્મા રૂપી જો જ્ઞાન આપણને આવી જાય ને તો પછી બધુંય આવી ગયું કે છે. એટલે તો આપણે નાના છોકરા હોય ને રાધે રાધે કહીને કે રાધે રાધે જપું. શું કામ? આપણે એની પાસે કોલ કરીને આવ્યા છે. સ્વયં શ્યામા મહારાણી આપણા લેખા જોખા કરે છે ને. આપણે જેટલું ખરાબ કરશું ને એટલું એ લખે છે, ને જેટલું સારું કરશું ને એટલું એ લખે છે. તો એ શ્યામાને કુરબાની આપી દો કે હે શ્યામા, અમે તમારા અને તમે અમારા. પરમધામની અંદર એક શ્યામા મહારાણી બેઠા છે અને તમામના લેખા જોખા એ આપણો પ્રાણનો આધાર છે. રાધા 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 કરતા આપણું જીવન પૂરું કરી દેવું જોઈએ. કરી છે આપણે? નથી કરતા. ક્ષણ કીધું છે, પલ પલ કીધું છે, શ્વાસે શ્વાસ કીધું છે કે શ્વાસ શ્વાસની જે નામ જપો વૃથા શ્વાસ મત હોય ના જાનો એ શ્વાસ કો આવન હોય ન હોય. આપણે કેવું આ જીવનને ગુમાવી રહ્યા છે. ક્યારેય આપણા પોતાના પ્રિયતમને આપણે ક્યારેય યાદ નથી. આ શરીરનો માલિક સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા છે. અને આપણે શું કહીએ? આ બધું મારું છે કહીને. આ આંખ મારી છે, આ દાંત મારા છે, આ ગાલ મારા છે, આ નાક મારા છે, ઓઠ મારા છે, કહી છે ને મારું મારું મારું, બીજી કઈ વાત જ નહીં. આપણે તમામ જીવાત્મા જ્યાં સુધી જાગૃત ન થાય ત્યાં સુધી મારું મારું કહીએ. પછી તો સંયમ કહીએ શ્રી કૃષ્ણ પરમાત્મા આ બધું તમારું છે, મારું કાંઈ નથી. હું ઘણી મંડળની બાયુને કહું કે ગોઠણ બહુ દુખતા હોય ને, એટલે નવા ગોઠણ આવી ક્યાં સુધી નાખ્યા? તો તમે નવા ગોઠણ આવી ગયા નાખવાના, નવી આંખું પણ આવી ગઈ, પણ એ ક્યાં સુધી? પારકા ડૉક્ટરની આપણે લાલચ કરશું તો પરમાત્માની લાલચ ન કરે કે પ્રભુ આ તારા નેત્રને તું શુદ્ધ રાખ, આ તારા ગોઠણ પગ દુખે છે એને તું શુદ્ધ રાખ. આપણે એને હોપતા શીખા જ નથી કોઈ દી કે આ શરણ તારા છે, આ નેત્ર તારા છે, આ કાન તારા છે. આપણે ક્યારેય સુધરા જ નહીં, એને દેતા જ નથી આપણને આવડતું. આપણે લેતા આવડ્યું, શરીર ધારણ કરી લીધું ને આપણે, પણ દેતા આવડતું નથી. હવે કે દેતા જો શીખી જાય તો પછી શ્રી કૃષ્ણ પરમાત્મા ક્યારે આપણા ગોઠણ નવા ના નાખવા પડે ઓપરેશન કરીને. અને શ્રી કૃષ્ણ પરમાત્માને પ્રાર્થના કરી કે પ્રભુ આવી તે અમારો કયો ગુનો છે કે આ તારા શરણ અમને દુખતા હોય અને તારા શરણના દર્શન અમારે કરવા છે કે અમારે દર્શન કરી તારા સુધી મંદિર તક સુધી પહોંચી શકી એવી અવસ્થા તો અમારી રહેવા દો. કંઈક ન કહી ગયું. આખો દિવસ આપણે બીજા ધડમસર કરતા હોય તો આખો દિવસ સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા વાતો કરવાની. થોડોક ટાઈમ ત્યાં કાઢો, જાજો નહીં પણ અડધી કલાક. એક માળા કાંઈનું હું એમ ન કહું મારો તાતમ મંત્ર તમે પ્રણામી સંપ્રદાયની અંદર ભજો, પણ શ્રી કૃષ્ણ શરણામમ શ્રી કૃષ્ણ શરણામમ જે વૈષ્ણવ સંપ્રદાયનું છે એ તો આપણને ખબર છે ને. તો શ્રી કૃષ્ણ શરણમાં બોલતા તો આવડે ને આપણને. એક માળા કાયમ કરજો, પછી તમને બીજે દી એમ થાય કે આજ તો બીજી માળા લઈ લો. ત્રીજે દી એમ થાય આજ ત્રીજી માળા 5 માળા કરું, 10 માળા કરું, 20 માળા કરું. જેટલો સમય નીકળે ને પછી તમે એમાંથી તમે આગળ વધશો. એ મોટું ધન છે. એ ધન આપણને ધણીએ આપ્યું છે અને એ ધન જો હાથથી છૂટી જાય તો પછી એ ધનની પ્રાપ્તિ આપણને ક્યારેય નહીં થાય. ફરીવાર મનુષ્ય અવતાર આવતો નથી અને આ સુખ દુઃખ જોઈને આપણે બધે વયા જાવું, પણ આપણે મનુષ્ય તને આ પરમાત્માને પામવા માટે આપણને મળ્યો છે. તો કહે છે આ ધનને મેળવી લ્યો. પછી આ ધન આવશે ને એટલે ઓલું ધન તો આપોઆપ આવશે. આપણે માગવું નહીં પડે, બંગલા ને ગાડીઓ ને એવું માગવું ન પડે. એ તો આપણું સુખપાલ છે. પછી કાંઈ ધામધણી આપણો કાંઈ મોટા સિંહાસન ઉપર બેઠો હોય અને એ કાંઈ આપણને કાંઈ ઝૂંપડામાં ન રહેવા દે. અને કદાચ રહેવા દે તો સારું, કોઈ જાજી માથાકૂટ નહીં ને. નો લાઇટ બિલ ભરવા પડે, નો પાણી બિલ ભરવા પડે, કાંઈ ભરવા પડે. જેને આપણે આવા મોટા મોટા બંગલા બાંધી લે કેટલી વ્યાધિ ઉપાધિ. 2 મહિના પગાર ન આવ્યો હોય તો આ બિલ બધા આપણે આવી જાય ક્યાંથી ભરશું? થાય ને. પણ ઓમાં તો કાંઈ માથાકૂટ, એક બિલ ન આવે. એવી જ રીતે એક સખી હતી ને કે આ મારી ઘરે કૃષ્ણ પરમાત્માના વાત કોઈ ભટ્ટ કરતા હોય છે બ્રાહ્મણ,
અને કોઈની ઘેર ભાગવત કથા હાલતી છે, એમાં એક ગોવાલણને કાયમ માટે એને દૂધ વેચવા જવાનું અને નદી ઉતરતા એને 2 રૂપિયા ટિકટ ભાડું દેવું પડે. કેટલું ગોવાલણને? 2 રૂપિયા ટિકટ ભાડું દેવું પડે. અને મય વેચતી પોતે સાંભળી ગઈ કે શ્રી કૃષ્ણ પરમાત્માનું નામ લેતા ભવ સાગર તરી જાય, એવું નામ એને ખાલી સંભળાઈ ગયું. વિચાર કરો. અને તોય એને કીધું, એને ભજી લીધું કૃષ્ણ 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 કૃષ્ણ. અને આપણે તો લાખો વાર કૃષ્ણ પરમાત્માનું નામ સાંભળ્યું હોય, તોય આપણે લઈ ક્યારે નહીં લઈ શકીએ. કેમ કે પ્રભુ તો જેનું બાવડું પકડે ને પછી ક્યારે એનું બાવડું છોડતો જ નથી. અને એ ગોવાલણ કે મારે કાયમ માટે કે 2 રૂપિયા ટિકટ ભાડું દેવું પડે છે, એના કરતાં ત્યાં ભવસાગર તરવાની વાત કરે છે. તો લઈને કૃષ્ણ પરમાત્માનું ભજન કરી લો, ભવસાગર તરી જાવ કહે છે. હું કામ મારે ટિકટ ભાડું દેવું પડે?